હેલો ગાઈસ, નમસ્તે. આજે આપણે બનાવશું બટેટા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે આપણે જાડા અને મોટા પૌવાનો ઉપયોગ કરીશું, જેથી બટેટા પૌવા સારા બને છે. બટેટા પૌવા બનાવવા માટે 2 કપ જેટલા પૌવા અને તેમાં પાણી એડ કરી 2 થી 3 પાણી ધોઈ દઈશું. ધોયા એક કઢાઈ લઈશું. તેમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ લઈશું. તેમાં રાઈ, જીરું, હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં અને મીઠા લીમડાનો ઉપયોગ કરીશું. ત્યારબાદ તેમાં સિંગદાણા અને તલ નાખી તેમાં પછી સૂકી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને 2 થી 3 મિનિટ સાંતળવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે હળદર, બાફેલા બટેકાને એડ કરીશું. ત્યારબાદ બધાને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન મીઠું ઉમેરી તેમાં ટામેટાં એડ કરીશું. ત્યારબાદ બધાને ફરીથી હલાવી દેવાનું છે. ત્યારબાદ આપણે પલાળેલા જે પૌવા હતા તેને એડ કરીશું. પૌવાને એડ કર્યા બાદ તેને હલાવતા રહેવાનું છે. આપણે ધ્યાન રાખવાનું છે કે નીચે ચોંટી ના જાય, તેમ આપણે પૌવાને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે પૌવાને હલાવી રહી છું, તેમ તમારે બધા જ પૌવાને આ રીતે હલાવવાનું છે. ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું. પછી તે બધાને આપણે હલાવીને આપણે કોથમીર ઉમેરી દઈશું. કોથમીરથી ગાર્નિશિંગ કર્યા બાદ આપણે સર્વ પ્લેટ લઈશું. પૌવાને એડ કર્યા બાદ તેમાં આપણે કોથમીર, ડુંગળી અને સેવથી આપણે ગાર્નિશિંગ કરશું. જેવા આપણને બજારમાં જોવા મળે છે તેવા પૌવા આપણે ઘરે બનાવી દીધા છે. જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.